હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 16 આખરે ચૂલો ચેત્યો ની સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા આ પાઠના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા પાઠ 16નો પહેલો પ્રશ્ન છે કે આપેલા શબ્દકોશને શબ્દના ક્રમના આધારે ગોઠવો. તેમાં આપણને શબ્દ આપ્યા છે મજલ, આસ્થા, પ્રજા, શૂર અને શરીફ. તો એમાં આપણો પહેલો શબ્દ આવશે આસ્થા, પછી પ્રજા, પછી મજલ, પછી શરીફ અને શૂર. બીજો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ફકરામાંથી ખાલી જગ્યા પૂરો. તો ચાલો આપણા ફકરો પૂરીએ. તો ફરતા ફરતા ગરીબ લોકોના લત્તામાં આવ્યા. અહીં એમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાટલી ચડાવીને બેઠી હતી. એ કેટલી વાર ચાટવો હાંડીમાં હલાયા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી ન હતી. છોકરા ભૂખ્યા હતા અને ખાવા માટે પડાપડી અને રડારડી કરતા હતા. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે પાઠમાંથી અનુસ્વાર આવતો હોય તેવા ઓછામાં ઓછા 5 શબ્દો શોધો અને લખો અને 2 વાક્ય લખો. એક પાઠનું અને બીજા જાતે બનાવીને લખો. તો આપણું પહેલું છે બંદા. તો એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા. અને બીજું કે ખુદાના બંદા કદી કોઈનું ખોટું ન કરે. તો આપણો પહેલો શબ્દ થશે કંગાળ. તો એને આપણે લખીએ કે કંગાળ ઘરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી અને ગરીબ માણસ કંગાળ બની જાય છે. એવી રીતે બીજો શબ્દ છે સાંડલી. તો સાંડલી ચૂલા પર ચડાવી હતી અને માતાએ સાંડલીમાં પાણી ગરમ કર્યું. ત્રીજો શબ્દ છે રાજભંડાર. તો રાજભંડારમાં ધન સંગ્રહિત હતું અને રાજભંડાર દેશની સંપત્તિ છે. વિલંબ. તો કામમાં વિલંબ થયો, બસ આવવામાં વિલંબ થયો. એના પછી છે લાંબી. તો લાંબી મુસાફરી હતી અને નદી ખૂબ લાંબી છે. તો આપણે આ રીતે તેના વાક્યો બનાવી શકીએ છીએ. એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. જેમાં આપણને પહેલું આપ્યું છે કે મોહમ્મદ પયગંબર પછીના ઇસ્લામના નેતા. તો તે થશે ખલીફા. અગરબસ્તના આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર. તો તે થશે મક્કા. લાકડાનો કડછો તો તે થશે ચાટવો. દેવોનો સંદેશાવાહક. તો તે થશે દેવદૂત. આશરે 3 કિલોમીટરનું અંતર. તો તે થશે ગાંવ. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે વાક્ય ખરા છે કે ખોટા તે લખો. તેમાં આપણને પહેલું વાક્ય આપ્યું છે કે ખલીફા થીગંડાવાળા કપડાં પણ પહેરતા હતા. તો આ વિધાન સાચું છે. ખલીફા મદીનાથી 3 માઇલ દૂર ગામમાં આવેલી ચડિયા. તો તે ખોટું છે. ત્રીજું છે બંદા કોથળો ઉચકી વિધવા સ્ત્રીના ઘરે પહોંચ્યો. ખરું. વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. તો આ પણ ખરું. વિધવા સ્ત્રીના ઘરમાં ગોળના પાણી સિવાય કંઈ નથી. તો આ વિધાન ખરું છે. તો હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે પાઠમાંથી ઉદ્ગાર વાક્ય લાગેલું હોય તેવા 5 શબ્દ વાક્ય શોધીને લખો. જેમાં પહેલું વાક્ય થશે કે હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી. મારા ઘરમાં પણ ગોળના પાણી સિવાય કંઈ નથી. મારી પીઠ ઉપર આ કોથળો ચડાવ અને નામવરા એક કામ માટે આ બંદો હાજર છે. પ્રજા એને શું કરશે? તો હવે એના પછીનો 7મો પ્રશ્ન છે કે પાઠમાંથી પ્રશ્ન ચિહ્ન આવતા હોય તેવા વાક્ય બનાવીને લખો. તો આપણું પહેલું થશે કે ગમે તેટલી મીઠી વાતોથી કાંઈ માણસનું પેટ ભરાય છે. બીજું થશે કે એ જાણતી ન હતી કે આ પુરુષ કોણ છે. ત્રીજું તો તમારા બાળકને નાહક શા માટે રડાવો છો. ત્રીજું ન રડાવું તો શું કરું. અને પાંચમું પણ આ બાળકનો કંઈ સમજે છે. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે આપેલા શબ્દોની મદદથી પ્રશ્ન વાક્યનું નિર્માણ કરો. પહેલું છે કેમ. તો તમે આજે બાગમાં કેમ ગયા. બીજું ક્યારે. તો સ્કૂલનો સમય ક્યારે શરૂ થાય છે. ત્રીજું કેવા. તમારા વાડીના ફૂલ કેવા છે. ક્યાં. અમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છીએ. કોણ. આ નવા શિક્ષક કોણ છે. અને શું. તો તમે ઘરે શું ખાધું. તો હવે એના પછીનો આપણો 9મો પ્રશ્ન આવ્યો છે કે આપેલા વાક્યોને કૌંસમાંથી આપેલા સંયોજક ઉમેરીને વાક્યને ફરીથી લખો. તો પહેલું આપ્યું છે કે દાળ દુખતી હતી, દાંતણ કર્યું. તો દાળ દુખતી હતી તો પણ દાંતણ કર્યું. રમેશ નિશાળે ગયો, સુરેશ નિશાળે ગયો. તો રમેશ અને સુરેશ નિશાળે ગયા. ત્રીજું ભાઈ ખાધા વિના જતા રહ્યા, ખાવાનું બન્યું ન હતું.
ભાઈ ખાધા વિના જતા રહ્યા કારણ કે ખાવાનું બન્યું ન હતું. ચોથું છે સંગીતાએ પાણી પીધું, સંગીતાએ દૂધ ના પીધું. તો સંગીતાએ પાણી પીધું પણ સંગીતાએ દૂધ ન પીધું. પાંચમું છે કે વરસાદ હતો, નરેશ ઘરે ગયો. તો વરસાદ હતો છતાં પણ નરેશ ઘરે ગયો. એના પછીનો 10મો પ્રશ્ન છે કે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં આપણને પહેલો પ્રશ્ન આપ્યું છે કે હજરત ઉમર સાહેબે કંગાળ ઘરમાં કેવું દ્રશ્ય જોયું. તો કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. એ કેટલી વાર ચાટવી લઈને હાંડવીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પરોસતી ન હતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડીને રડારડી કરતા હતા. બીજું છે કે ખલીફા સાહેબે કોથળો બંદાને કેમ ઉંચકવા ન આપ્યો. તો ખલીફા સાહેબે કોથળો બંદાને ઉંચકવા ન આપ્યો કારણ કે એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડ્યા ખલીફા સાહેબ પોતે ખભે કોથળો ઉંચકીને એને ઝૂંપડી સુધી લઈ જાય છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ખલીફા સાહેબ જાતે ચૂલો કેમ સળગાવવા લાગ્યા. તો ખલીફા સાહેબ જાતે ચૂલો સળગાવીને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે. આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થાય છે. ચોથો પ્રશ્ન છે કે ખલીફા સાહેબનો મોં પર શા માટે દુઃખ ઉભરાઈ ઉઠ્યું. તો જવાબ થશે કે બચરવાળ સ્ત્રી તેના પુત્રોને ભોજન પીરસતી ન હતી અને આ જોઈને એમના મોં ઉપર દુઃખ ઉભરાઈ ઉઠ્યું. તો હવે એના પછીનો આપણો 11મો પ્રશ્ન છે તમે કોઈને મુસીબતમાં મદદ કરી હોય કે કોઈને મદદ કરતા જોયા હોય તેવો પ્રસંગ વિશે 5 કે 7 વાક્ય લખો. તેમાં લખાશે કે ગયા અઠવાડિયે હું જ્યારે બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં રસ્તામાં એક વૃદ્ધ માતાજીને જોયા. તેમના હાથમાં ભારે થેલી હતી. એ રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ વાહનોની સતત અવરજવરને કારણે તે ખૂબ જ ગભરાયેલા દેખાતા હતા. મેં તરત જ તેમની પાસે જઈને એમના હાથમાંથી થેલીઓ લઈ લીધી અને તેમનો હાથ પકડીને ઘરેથી રસ્તો ઓળંગવામાં મદદ કરી. રસ્તો ઓળંગ્યા પછી એમણે ખૂબ જ વ્હાલથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તેમના ચહેરા પર સંતોષનો જોઈને મને આંતરિક શાંતિનો અનુભવ થયો. ખરેખર જ્યારે આપણને કોઈ નિસ્વાર્થ ભાવે મદદ કરીએ છીએ ત્યારે મળતો આનંદ એ અદ્ભુત હોય છે. તો આપણે આ રીતે તમે તમારા કોઈ અનુભવને લખી શકો છો. તો અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.